ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં, જય દ્વારકાથી. ચાલો આપણે અંટાળિયા મહાદેવ પહોંચી ગયા છીએ અને તમને દર્શન કરાવી અંટાળિયા મહાદેવના. ચાલો બ્લોગમાં આગળ બન્યા રહેજો. ચાલો મિત્ર, પહેલું જો પાર્કિંગ આવી ગયું છે એના ગેટ છે ના મંદિરમાં જવાનો ગેટ આવી ગયો છે ને આ બાજુ કે જો આમ ગાર્ડન છે, બગીચા ને પછી આપણે ચાલો પેલા મંદિરે દર્શન કરી આવી. જો આ મંદિર અંટાળિયા મહાદેવ. હાલો હું પહેલાં દર્શન કરી લઉં ને પછી છે ને તમે પણ દર્શન કરી લેજો ને વાંચીને કોમેન્ટમાં ન કહેતા તે મને દર્શન ન કરાયા હો. બસ જો મહાદેવ હલાવે, જો હામમાં જ છે. મંદિરનો સીન તો જો કેવો લાગે, એમ મજા આવે જોવાની. કોમેન્ટમાં લખજો પાછા હર હર મહાદેવ. જો મહાદેવ, અંટાળિયા મહાદેવ, બોલીએ મહાદેવની જય. જો આ રાધા ને રામ લક્ષ્મણ જાનકીનું મંદિર છે. જો દર્શન કરી લ્યો તમે. હજી એક છે આવું મંદિર, ત્યાં છે દ્વારકાનો નાથ રાધા કૃષ્ણ. કેવું મસ્ત લાગે છે. નાના નાના તો ઘણા છે. કાળ ભૈરવના, હનુમાનજી મહારાજના. દર્શન કરતા હતા, નીચે વાંચતા જજો, તો એ નીચે નામ લખ્યા જ છે. બટુક ભૈરવ, શીતળા માતાજી એમ લખ્યું છે. મહંતની ગાદી લાગે છે. તો હું પણ હરખ પદુડો થઈને ફોટો પડાવવા ઊભો રહી ગયો. આ જો મેદાન એ સમજો બગીચો લાગે એમ બેહવાની. મંદિરે મજા આવે, બાજુમાં બગીચો છે, એવું બધું છે, મજા આવે એવું છે. જો આમ બગીચો એમ મંદિરની બહાર સામે સાઈડ બેહીને તો મજા આવે એવું છે. બગીચા જો રીલું બનાવે મજા આવે, બીજું કાંઈ નહીં. હજી જો આપણે શંકર ભગવાનના દર્શન કરવાના છે. હજી જો સામે રહ્યા છે એમ આખું મંદિર મજા આવે એવું. કે ફ્રી હોવ તમે તો આવો દર્શન કરવા, મજા આવે એવું છે. ને ક્યાં ક્યાંથી જોવો છો ને કોમેન્ટમાં લખજો પાછા. જો શિખર કેમ લાગે જોઈએ એમ પાછળથી. બગીચો હે, જોઈએ આજે આ પાછળ એક મોટું ગાર્ડન છે. ટાઈમ રહેશે તો ત્યાં જાવી. બહુ મોટું પાછળ ગાર્ડન છે, ત્યાં લપસ્યા નિસ્કા એવું બધું ઘણી વસ્તુ છે, પણ હવે ટાઈમ ઉપર આધાર છે. ચાલો મિત્રો, તો તમને સાનિધ્ય જોવાની કેવી મજા આવી છે. મહાદેવનું સાનિધ્ય છે ને અંટાળિયા ગામ છે ને અમરેલી જિલ્લો છે ને લીલિયા તાલુકો છે. એ જગ્યા સાનિધ્ય આવ્યો છે. તમને મજા આવી હોય વિડીયો જોવાની તો આ વિડીયો તમે જોઈને તમને દર્શન કરવા મહાદેવના તો અહીંયા આવો. ને અમારે થોડુંક બહાર જવાનું લેટ થાય છે, એ માટે આપણે બ્લોગને એન્ડ આપીએ છીએ. જય મેલડીમાં.